Please subscribe and press the bell icon for more updates from Sailesh Pandya Bhinash. કેમ છો મિત્રો? શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર મળો તો ખરામાં આજે પાછા આપણે મળી રહ્યા છીએ. દિવાળીના ફટાકડા અને એની શુભેચ્છાઓ પૂરી થયા પછી હવે પાછા મળો તો ખરામાં નવા વર્ષમાં અત્યારે આપણે આદરણીય અને પ્રિય મિત્ર શ્રી સંજય થોરાતના ત્યાં છીએ. દર્શક મિત્રો, અનેક રીતે સંજયભાઈને આપ જાણો છો, માણો છો. ગાંધીનગરમાં આપણે આવીએ એટલે સંજયભાઈના ત્યાં આવ્યા વગર ચાલે જ નહીં, અને ગણેશ મહોત્સવ તો વર્ષોથી અહીં આપણે ઉજવ્યો છે. દર્શક મિત્રો, સંજયભાઈ સાથે સીધી જ વાત મળો તો ખરામાં કરવી છે. અનેક કાર્યો સાથે સંકળાયેલા છે, અનેક કલાઓની સાથે સાથે એ પોતે એટલા એક્ટિવ છે કે ગાંધીનગરની આખી મહાનગરપાલિકા એમને ઓળખે છે. નમસ્કાર સંજયભાઈ. નમસ્તે શૈલેષભાઈ. સંજયભાઈ, મળો તો ખરામાં આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. મેરેથોનમાં ખૂબ દોડ્યા છો આપ. જી. અને જીવનમાં પણ. જી. શરૂઆત પારસમણી ફાઉન્ડેશનથી કરવી છે. ક્યારથી સ્થાપના કરી? એનું નામ જ પારસમણી છે. તમારું જીવન એની સાથે ઘસાઈને પારસમણી જેવું બની ગયું છે. જી 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 બિલકુલ. એટલે ગાંધીનગરની અંદર ઘણી બધી સામાજિક સંસ્થાઓ કામ કરે છે, અને લગભગ કોઈ પણ સામાજિક સંસ્થામાં સારું કાર્ય થતું હોય તો હું એમાં સ્વેચ્છાએ જોડાતો, અને આજે પણ જોડાવું. એવું નથી કે મેં મારું પોતાનું એનજીઓ સ્થાપના કરી એટલે હું ત્યાં નથી જતો, જઉં છું. એ હજી પણ ભેદભાવ રાખ્યો નથી. પણ ઘણીવાર શું થાય કે કોઈક સંસ્થામાં આપણે જઈએ ત્યાં કે આપણી મર્યાદા આવી જાય. આપણે દરેક વસ્તુ આપણી ઈચ્છા મુજબ આપણે ન કરી શકીએ. કોઈ આપણે પ્રવૃત્તિ કરવી હોય, કોઈ વિસ્તારમાં જવું હોય, કોઈની સાથે બેસવું હોય તો અમુક મર્યાદા આવે, કારણ કે એમના નીતિ નિયમ હોય. એટલે પછી નક્કી કર્યું કે આપણે પોતાની એનજીઓની સ્થાપના કરીએ, કારણ કે આ સ્થાપના મૂળ તો આપણે લોકોની સેવા માટે જ કરી શકીએ. આપણે કોઈને પાસે કંઈ લેવું તો હતું નહીં, પણ ન લેવા છતાં પણ આપણે જે કોઈ આપવા માટે પણ જો મર્યાદા આવતી હોય, એટલે પછી 2017ની સાલમાં પારસમણી ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. અને એ વખતે જે લોકો નિસ્વાર્થ મિત્રો છે, જે લોકોને ખાલી સેવાનું કામ કરવું છે, એવા મિત્રોને અમે સાથે જોડ્યા. અને ત્યારે પહેલા દિવસે નક્કી કર્યું કે આપણે કોઈ દિવસ કોઈ પ્રકારનો ફંડ ફાળો નહીં કરીએ, આપણે કોઈની પાસે રૂપિયા નહીં લઈએ. કોઈ સામેથી આપે છે તો વાંધો નથી, પણ આપણા મોઢામાંથી એવો શબ્દ ન નીકળે કે મારે આના માટે આ પૈસાની જરૂર છે. હા, જે તે વ્યક્તિનો પોતાનો વ્યવસાય હોય અથવા સમય હોય અથવા રિસોર્સિસ હોય, એમાંથી આપણે જો મદદ કરી શકે, કારણ કે સમાજનો પૈસો સમાજમાં જ આપણે આપવાનો હતો. એટલે એ વિચારથી આ કાર્ય શરૂ કર્યું, અને ભગવાનની દયાથી હજી સુધી ક્યાંય કોઈ વિઘ્ન આવ્યું નથી. અત્યારે આપણે પારસમણી ફાઉન્ડેશન 5S ઉપર કામ કરે છે. વાહ. એટલે શિક્ષણ, સાહિત્ય, સમાજ સેવા, સ્પોર્ટ્સ અને સંગીત. એટલે આ ગાંધીનગરની અંદર જે પણ આ 5 ક્ષેત્રની અંદર અમે કામ કરીએ તો એમાં એવું નક્કી કર્યું છે કે આપણે સમાજને બેલેન્સ કરીને ચાલવા છે. સમાજના તકવંચિત લોકો સુધી પણ પહોંચવું છે, અને સમાજમાં જે ઉપર બેઠા છે એમને સુધી પણ પહોંચવું છે. ભારતીય સંસ્કૃતિ ટકી રહે એ માટે પણ કામ કરવું છે, અને કોઈ વિદ્યાર્થીને આર્થિક સંકળામણના લીધે જો એની અભ્યાસ અટકી પડતો તેને પણ મદદ કરવી છે. એટલે બંને વસ્તુને અમે સાથે બેલેન્સ કરીને ચાલો છો. અમે બાળકોને દત્તક પણ લઈએ. બિલકુલ. અમે રંગોળી સ્પર્ધા પણ કરીએ છીએ. તમે અનેક દીવડાઓની હારમાળા સર્જો છો. જી જી. ઘણું બધું સોશિયલ મીડિયા અને ન્યૂઝપેપરથી જાણવા મળે છે. બિલકુલ. હમણાં અમારી રંગોળીની જે સ્પર્ધા કરીએ છીએ છેલ્લા 8 વર્ષથી, અને ગાંધીનગરમાં એ બહુ હવે તો પોપ્યુલર થઈ ગઈ છે. લોકોને ઇંતજાર હોય છે કે ક્યારે કરશે. હમણાં જ રથયાત્રા ગઈ ત્યારે એક ચેલેન્જ એવી લીધી હતી કે આપણે 100 ફૂટની રંગોળી બનાવી. અમારા માટે નવો વિષય હતો. મહારાષ્ટ્રની અંદર તો આ બહુ જૂની પ્રથા છે કે કોઈ પણ પાલખી નીકળે, યાત્રા નીકળે તો એની આગળ રંગોળી તરત લાઈવ કરતા. લાઈવ પૂરા. અમે પ્રયત્ન ગાંધીનગરમાં કર્યો, અને ભગવાનની રીતે અમારો સાર્થક રહ્યો. અને એના પછી તરત અમે ગણેશ મહોત્સવમાં 1000 ફૂટની કરી. એટલે ઉપરા ઉપરી 2 રંગોળી કર્યા પછી અમારો પણ વિશ્વાસ વધ્યો કે આપણે આમ કાર્ય કરી શકીએ છીએ. તો રંગોળીના કારણે પારસમણી ફાઉન્ડેશન ફેમસ છે. તકવંચિત લોકોની જે પણ બાળાઓ છે કે એમની વચ્ચે અમે અનેક કાર્યક્રમો આયોજિત કરીએ છીએ, એમને મદદ થઈએ છીએ. અને કોઈને શિક્ષણમાં સારા હોય પણ આર્થિક રીતે તકલીફમાં હોય એવા બાળકોને જે પણ કંઈ આપણાથી થાય મદદ કરીએ છીએ. મૂળ પારસમણી ફાઉન્ડેશનમાં મારી સાથે ડૉક્ટર પોલમી પરમાર, કિશોરભાઈ જીકાદરા, રમણભાઈ વાઘેલા, મારી બંને દીકરીઓ અને મારી પત્ની, આટલા તો ઇવન નીતાબેન શેખા કે અશ્વિન ત્રિવેદી, આ બધા અમે સાથે મળીને કામ કરીએ છીએ. અને સૌનો સાથ સૌનો વિકાસ, એ રીતે આ કામ કરતા. બહુ અચ્છે, બહુ અચ્છે. સંજયભાઈ, જન્મ ગાંધીનગરમાં અને મૂળ મહારાષ્ટ્રમાં આપ. જી. તો આ વાત કરવી છે, આપનો જન્મ ક્યાં થાય છે, પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક કેટલું ભણ્યા આપ? જી જી બિલકુલ. તો આમાં એવું કે કોઈના પણ લગ્ન હોય એટલે ડિલિવરી માટે પિયર જાય. એટલે મારો જન્મ આમ તો મહારાષ્ટ્રનો છે. વતન મહારાષ્ટ્રનું ખરું, પણ મારો માત્ર જન્મ મહારાષ્ટ્રનો છે. બાકી બધું કાર્યક્ષેત્ર તો મારું ગુજરાતનગરમાં જ. કારણ કે મારા પિતાજી મૂળ વડોદરામાં હતા, અને લગ્ન કરીને મારા મમ્મી મહારાષ્ટ્રની ગાડી આવ્યા.
પણ હા, મહારાષ્ટ્રની અંદર નાસિક જિલ્લાની અંદર નાંદગાંવ તાલુકાની અંદર એક ખૂબ નાનકડું ગામ છે પરધાડી કરીને, અને ત્યાં મારો જન્મ થયેલો છે. ત્યાંથી એક 7-8 કિલોમીટર દૂર એક શનિ મંદિર છે, અને શનિ મંદિર બહુ પ્રખ્યાત છે. નસ્તનપુર નામ છે એનું. નસ્તનપુરનું શનિ મંદિર ખૂબ પ્રખ્યાત છે. અને આજની તારીખમાં પણ શનિવારે ત્યાંથી જો કોઈ ટ્રેન પસાર થતી હોય તો 2 મિનિટ માટે ત્યાં ટ્રેન રોકવામાં આવે છે, અને લોકો ત્યાંથી દર્શન કરે છે, અને પછી એ ટ્રેન આગળ પ્રસ્થાન કરે છે. શનિ મંદિરનું ખૂબ મહાત્મ્ય છે. હું પોતે પણ જ્યારે પણ ત્યાં જઉં છું તો ત્યાં દર્શન કરું છું. આ વાત નીકળી છે જન્મસ્થાનની, તો એની સાથે એક બીજી વાત પણ હવે યાદ કરી જ લઈએ, તો પછી આપણે વિષય ત્યાં સુધી આપણે સળંગ રહે. એટલે એ વાત મારા હૃદયમાં પણ છે કે તમે ત્યાં આ વખતે માતાજી કુળદેવીના દર્શને પણ ગયા. જી બિલકુલ બિલકુલ. તો એ પણ વાત થાય. એ વાત પણ કરીશ. પણ આ પરધાડી અને નાંદગામની વાત કરું તો એ છે ને આખો ડુંગરાળ વિસ્તાર છે, અને આમ સઘન વિસ્તાર છે. ખેતીવાડી ત્યાં બહુ સરસ છે, અને ઉત્પન્ન પણ સારું થાય છે. તો મારા નાના નાની એટલે મારા મમ્મીના પપ્પા પપ્પી એ બંને સ્વાતંત્ર્ય સેનાની હતા. વાહ. અને ડૉક્ટર ઉત્તમરાવ પાટીલ અને લીલાતાઈ પાટીલ, આ પતિ પત્ની, અને એમને 4 બાળકો, 3 દીકરા અને 1 દીકરી. ભારત જ્યારે આઝાદ નહોતું થયું અને વીર સાવરકરે સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ શરૂ કરી, તો આ પ્રેક્ટિશનર ડૉક્ટર હતા. હવે એ જમાનામાં એક ડૉક્ટર થતા નહોતા, અને એ પૈકી પોતાનો સંસાર મૂકીને જવું, એ 4 બાળકોને મૂકીને એ પતિ પત્ની બંને આ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા હતા. એ લોકોને જેલ પણ થઈ હતી. એ પછી એ લોકો બહાર પણ આવ્યા. અને મારું સદભાગ્ય એટલું રહ્યું કે હું ધોરણ 10માની પરીક્ષા આપીને મામાના ઘરે આપણે જઈએ, એટલે હું એમના ઘરે ગયો ત્યારે એમનું પુસ્તક લખતા હતા, અને મને એમના અક્ષર બહુ સારા નહીં, એટલે મને કે તારા અક્ષર તો સારા છે, તું એક કામ કર કે મને થોડી લખવામાં મદદ કર. અને પહેલાં એવું હતું કે આપણે મામાના ઘરે 10 દિવસ 15 દિવસ રહીએ, એક દિવસમાં ભાગીને આવીએ. તો મને એમણે લખવાનું કામ આપ્યું, અને હું એ લખતો. મરાઠીમાં મારો અભ્યાસ થયેલો નહીં, પણ આપણે દેવનાગરી લિપિ તો આવડે, સંસ્કૃત આવડે, હિન્દી આવડે, લખવામાં બહુ વાંધો આવ્યો નહીં. અને એમને સુવાચ્ય અક્ષરે અમુક એમના પ્રકરણ લખી પણ આપ્યા. મારું વેકેશન પછી હું ઘરે, એમનું જ્યારે પુસ્તક સંપાદિત થયું, લગભગ 500 પાનાનું પુસ્તક થયું, ક્રાંતિ પર્વ એ પુસ્તકનું નામ છે. તો એમણે મને પોસ્ટકાર્ડ લખ્યો હતો એમના અક્ષરમાં કે ભાઈ આ પુસ્તક આજે પ્રકાશિત થયું છે, પણ એમાં તારો પણ યોગદાન છે. એ મારા માટે બહુ આજ યાદ કરતો રૂવાડો ઊભા થાય કે સ્વાતંત્ર્ય સેનાની આપણા નાનાએ આપણને પુસ્તક લખ્યા પછી પણ આપણને એક આભાર વ્યક્ત કરતો એક પત્ર લખી આપ્યો. એ પુસ્તકની અંદરનું એક પ્રકરણ છે પક્ષી પિંજરાધુન ઉડાલા, એટલે પક્ષી પિંજરામાંથી ઉડી ગયું, બરાબર, એવું એક પ્રકરણનું નામ છે. એટલે એના એ વાત પાછળ એવી છે કે આ બંને જેલમાંથી ભાગી ગયા હતા, છટકીને ભાગી ગયા હતા. તો એ વિશેનું આખું પ્રકરણ છે. એ પ્રકરણ મહારાષ્ટ્રમાં ધોરણ 7માં કે 6માં અભ્યાસક્રમમાં પણ એ બંને પ્રકરણ આવે છે. તો આ મારા જન્મસ્થાનની વાત આવી એટલે આ વાત આખી યાદ આવી ગઈ. તો જન્મ મહારાષ્ટ્રનો છે, મારું બાળપણ ગાંધીનગરમાં વીતેલું છે, એટલે મારો સૌથી પ્રથમ પ્રેમ ગાંધીનગર છે. હું હંમેશા બધાને કહું છું, વતનનો પ્રેમ તો હોય જ. તમે જાઓ તો તમને ત્યાંનું બધું રડિયાત લાગે, મંદિરમાં જવાનું. એટલે હું તો ગાંધીનગરનો આદિવાસી છું. આદિવાસી એટલા માટે ગાંધીનગરના બધા રસ્તા, બધા ઝાડ, બધા જ મને ખબર છે ક્યાં છે, શું છે. અને જે કંઈ હું ગાંધીનગર વિશેના લેખ લખું છું, એટલે મારા બધા જ મિત્રો કે આ માહિતી ક્યાંય ગૂગલ પર નથી હોતી, કારણ કે આ બધી વસ્તુને આપણે સ્પર્શેલા છે, આપણે જોયેલું છે. કયા ઇમારતમાં કઈ ઓફિસ ચાલતી હતી આપણને ખબર છે, કયા રસ્તા પર કેટલા ઝાડ હતા એ આપણને ખબર છે, કયા ઝાડ નીચે કયા મૂછી બેસીને બૂટ સાંધ્યા એ પણ આપણને ખબર છે. ત્યારે આપણે વાર્તાઓ એ વાત કે વિષય લખી શકીએ છીએ. તો મારું પ્રાથમિક શિક્ષણ સેક્ટર 23ની સરકારી પ્રાથમિક શાળામાં થયું, અને મારું સદભાગ્ય પણ એ રહ્યું કે મારા જે આચાર્ય હતા મંગળદાસ પારેખ કરીને, એ ગાંધીનગરના પ્રથમ એવોર્ડી શિક્ષક હતા. રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર શિક્ષક એ અમારા આચાર્ય રહ્યા હતા. અને એમને આનંદ ત્યારે થયો કે જ્યારે હું ગાંધીનગર સાહિત્ય સભાનો અધ્યક્ષ થયો, તો હું એમને પગે લાગવા ગયો. એ સાહિત્ય સભાના સભ્ય પણ ખરા, હવે તો હયાત નથી, પણ હું ત્યારે એમને પગે લાગવા ગયો હતો. તે એ કે આજ મારા માટે કે બહુ રૂડો દિવસ છે કે જે વિદ્યાર્થીને મેં કે એકડો ઘૂંટાયો હોય અથવા કક્કો બારાખાડી શીખવાડ્યો હોય, એ જ આજ ગુજરાતી સાહિત્યના સંસ્થાના પ્રમુખ પદે બિરાજિત થાય. રાષ્ટ્રપતિ એવોર્ડની સાથે એમને અમારા વિદ્યાર્થીઓ આગળ વધે, એ પણ અમારો મોટો એવોર્ડ છે. મારું માધ્યમિક શિક્ષણ સેક્ટર 16ની માધ્યમિક શાળામાં થયું. ધોરણ 8, 9, 10 હું ત્યાં ભણ્યો. એ જ શાળામાં મારા પિતાજી પણ શિક્ષક હતા, વ્યાયામ શિક્ષક અને અંગ્રેજીના શિક્ષક. અને ગાંધીનગરમાં એ ખૂબ કડક શિક્ષક તરીકે એમની છાપ હતી. બરાબર. એ વખતે ગાંધીનગરમાં માત્ર 2 જ માધ્યમિક શાળા, એક સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને એક માધ્યમિક શાળા. તો મોટાભાગના વિદ્યાર્થી ત્યાં આવે, અને એ વિદ્યાર્થીઓ ઉપર પપ્પાની કડક છાપ વત્તા એ એક ખૂબ સારા સ્પોર્ટ્સ ટીચર હતા. એમના હાથ નીચે તૈયાર થયેલા કેટલા બધા વિદ્યાર્થીઓ છેક નેશનલ લેવલે પહોંચ્યા, અને એ લોકોને મેડલ પણ મળ્યા. અને એ સ્પોર્ટ્સ કોટાની અંદર એ વિદ્યાર્થીઓને નોકરીઓ પણ મળી. એટલે સરકારમાં, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, સ્ટેટ ગવર્મેન્ટમાં એમને મળી. અને આજે પણ, હવે તો પપ્પા હયાત નથી, પણ આજે પણ એમના વિદ્યાર્થીઓ ક્યારેક મળે તો એ સદભાવપૂર્વક આપણને મળે છે, એ અમારો એવોર્ડ છે.
ધોરણ 11-12 સાયન્સમાં સેક્ટર 15ની માધ્યમિક સ્કૂલમાં હું ભણ્યો, એટલે મારું એજ્યુકેશન બધું સરકારી શાળામાં થયું છે. બરાબર. અને ત્યાં 11-12 સાયન્સ મેં કર્યું. 11-12 સાયન્સ કર્યું. ત્યાંના પણ શિક્ષકો આજે પણ એટલો જ ભાવ રાખે છે, આપણે પણ એમને સદભાવથી યાદ કરીએ છીએ. અને 12મા ધોરણ પછી મેં ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. બીઈમાં મને એડમિશન ન મળી શક્યું એટલે મેં ડિપ્લોમા કર્યો હતો. અને ડિપ્લોમા કરીને પછી હું જોબ પર લાગ્યો હતો. અને એ પણ અમદાવાદ પોલિટેકનિકમાં, સરકારી પોલિટેકનિકમાં જ મારો અભ્યાસ થયેલો છે. અને ત્યાર પછી મારું જોબ વગેરે શરૂ થઈ. એટલે મૂળભૂત રીતે મારો બધો જ અભ્યાસ સરકારી શાળામાં ગાંધીનગરમાં જ થયેલો છે. અને ગાંધીનગરમાં જ હું સ્થાયી પણ થયેલો છું. મૂળ આનંદ મઠમાં લેવાયેલું આપણું રાષ્ટ્રીય વંદે માતરમ જી 150 વર્ષ પૂરા કરે છે. બિલકુલ. આપે ટી શર્ટ પણ વંદે માતરમની માં ભગવતીની પહેરી છે. બિલકુલ. રાષ્ટ્ર માતા આપણે કહીએ છીએ, આપણો દેશ આપણે ભારત માતા કહીએ છીએ. જી. અહીં તો તમારી બંને દિવસ 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટે રાષ્ટ્ર ધ્વજ વંદન પણ થાય. ગાંધીનગરમાં બધાને ખબર હોય. જી. અને સોશિયલ મીડિયાના કારણે વૈશ્વિક ખબર પણ છે જી. કે ગાંધીનગરમાં આવું કોઈના ઘરે ધ્વજ વંદન થાય છે. બિલકુલ. આનંદ મઠમાં મૂળ બંકિમ ચંદ્રની આ રચના વંદે માતરમ પછી તો રાષ્ટ્ર સાથે જોડાઈ ગયું. કેવી ભાવના થાય છે? બિલકુલ સાચી વાત છે. એટલે આમાં કેવું હતું કે હું જ્યારે આ સંમતો થયું, એનસીસીમાં પણ હતો, તો ત્યારે પણ હંમેશા એક પ્રશ્ન થતો કે આપણે રાષ્ટ્રધ્વજ માત્ર સરકારી ઇમારત પર અને શાળામાં એ બે ઠેકાણે ફરકાવી શકતા હતા. સરકારી શાળામાં, આપણે શાળામાં તો જ્યારે 15 ઓગસ્ટ 26 જાન્યુઆરી ત્યારે, અને સરકારી ઇમારત પર એ લોકો 365 દિવસ રાખે, પણ આપણા પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ આપણે લહેરાવી શકતા નહોતા. એ કાયદો હતો. એટલે એક ઉત્તર પ્રદેશના નામ યાદ આવતું તમને કહું, એમણે કોર્ટમાં કેસ ચલાવ્યો કે ભાઈ આવું કેમ, અમને રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો અમને અધિકાર હોવો અમને હક મળવો જોઈએ. અને પછી એ કેસ જીત્યા. અને કેસ જીતીને ત્યારે 2002ની સાલમાં એ નિર્ણય આવ્યો કે ભાઈ હવે સન્માનપૂર્વક તમે તમારા ઘરે રાષ્ટ્રધ્વજ તમે લહેરાવી શકો છો. અને 2002માં જ્યારે મળી પરમિશન, એ દિવસથી જ મેં મારા ઘરે ધ્વજવંદનનો કાર્યક્રમ ચાલુ કર્યો હતો. એ વખતે એવું હતું કે હું આ ઘરમાં નહીં પણ બીજા ઘરે રહેતો હતો, અને ફ્લેટ હતા, અને ત્યાં આગળ 50 પરિવાર રહેતા હતા. આ પ્રસંગ એટલા માટે કહું છું કે આ લોકોને આ સુધી આ મેસેજ પહોંચે તો ખબર પડે કે કોઈ પણ કાર્યની શરૂઆત કેવી રીતે થતી હોય છે. તો હું 50 જણના ઘરે જઈને આમંત્રણ રૂબરૂ આપી આવ્યું કે મારા ઘરે ધ્વજવંદનનો કાર્યક્રમ છે, આપ પધારજો. અને એવું થયું કે બીજે સવારે 8 વાગે જ્યારે ધ્વજવંદનનો કાર્યક્રમ હતો, ત્યારે એ સ્થળ પર માત્ર હું, મારી પત્ની અને મારી દીકરી, અમે 3 જણ હતા. અને કોઈ કરતાં કોઈ આવ્યું નહીં. 50 એક પણ વ્યક્તિ આવી નહીં. મજાની વાત તો એ થઈ કે મારા સામેના બારણે જેમનું બારણું ખુલ્લું હતું, 3 બાળકો અને માતા પિતા હતા, અમારી ચહલ પહલ જોતા હતા, તૈયારી જોતા હતા, એ પણ ન આવ્યા. મારી પત્ની બહુ ઉદાસ થઈ કે આવું કેમ એમ. એટલે મેં કીધું કોઈ પણ સારા કાર્યની શરૂઆત આવી જોઈએ, ચિંતા નહીં કરે. અમે બુલંદ અવાજે રાષ્ટ્રગીતનું ત્યાં આગળ ગાન કર્યું, ધ્વજવંદન અમે ત્યાં આગળ કર્યું. અને મીઠાઈ તો લાયા હતા, એટલે બધાના ઘરે પછી મીઠાઈ આપી. મીઠાઈનું કરવાનું શું, એટલે બધાના ઘરે જઈને મીઠાઈ પણ આપી આવે. એ પછી સિરસ્તો ચાલુ થયો. અને આજે તો પરિસ્થિતિ એ છે કે ભગવાનની દયાથી 24 વર્ષ થયા, અને આપણા ઘરે દર વર્ષે એ પ્રસંગે કોઈ અલગ જ સેલિબ્રિટી આવે છે. એટલે એક પણ વ્યક્તિને આપણે રિપીટ કર્યા નથી. અચ્છા, મહત્વની વાત એ થઈ કે એક વખત મને એ જ સોસાયટીમાંથી ફોન આવ્યો કે આપણે આ સોસાયટીમાં ધ્વજવંદન કરવું છે, તમારા હસ્તે જ કરાવો, કે તમે આ પાયો તમે નાખ્યો હતો. એટલે મને બહુ આનંદ થયો. પણ મેં કીધું ભાઈ મારા જ ઘરે ધ્વજવંદન કેવી રીતે આવું? એટલે કે ના, કે તમે સમય નિશ્ચિત કરો, પણ કે તમે આવો. મેં કીધું સારું. એટલે મેં મારા ઘરે 9 વાગ્યાનો સમય રાખ્યો, ત્યાં 8 વાગ્યાનો સમય રાખ્યો. અને જ્યાં માત્ર 3 વ્યક્તિ વચ્ચે મેં ધ્વજવંદન કર્યું હતું, ત્યાં આગળ 250 વ્યક્તિઓ હતી, એમની વચ્ચે મેં ધ્વજવંદન કર્યું. એટલે કોઈ વસ્તુનો આપણે વિચાર બીજું રોપીએ છીએ તો એના ફળ આપણને અવશ્ય મળે છે. વડોદરા ગાયકવાડ સરકાર દાદા ત્યાં આવે છે. હા, બિલકુલ. એથી જર્મની જાય છે ઓલિમ્પિકમાં, મેડલ જીતે છે, હિટલરને મળે છે. બિલકુલ. એ વિશે થોડી વાત. બિલકુલ. તો જેમ નાના નાનીની વાત કરી, એમ અમારા દાદા, તો અમારો મૂળ વતન અમારું સાતારા. તો સાતારાના અમે લડાયક મરાઠાઓ, આ મૂળ પ્રજાતિ અમારી મરાઠા કહેવાય. અને શિવાજી મહારાજના વંશજમાં આવીએ. શિવાજી મહારાજનું જે અષ્ટપ્રધાન મંડળ હતું, એ અષ્ટપ્રધાન મંડળમાં પણ એક થોરાત મંત્રી હતા. એટલે સીધી લીટીમાં તમે જુઓ તો અમારો આ 18મી કે 19મી પેઢી છે કે જેની સાથે સંકળાયેલી છે. તો સાતારામાંથી મારા દાદાના પણ પપ્પા એ અહીં ગાડી વડોદરા, જ્યારે સયાજીરાવ મહારાજ અહીં ગાડી વડોદરામાં આવ્યા, ત્યારે એમની સાથે મારા દાદાના પપ્પા અહીં ગાડી આવ્યા હતા અને એમની સેવામાં હતા. હવે થયું એવું કે મારા એ વખતે આર્થિક પરિસ્થિતિ અમારી બહુ સારી નહીં, અને સેવક તરીકે ત્યાં કામ કરે દાદાના પપ્પા. અને એમણે, મારા દાદા જ્યારે વડોદરામાં, આ બધા સાતારામાં મૂળ છે ને, ત્યાં થોડીક વધારે વાત કરું કે સાતારાની અંદર એક માહોલ, જેમ અત્યારે આપણે ક્રિકેટનું ક્રેઝ છે, તો કોલ્હાપુર, સાંગલી અને સાતારા, આ મહારાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જ્યાં ગાડી કુસ્તીની સ્પર્ધાઓ થાય છે.
અને જો એક બાજુ સચિન તેંડુલકર હોય ને તો પણ લોકો સચિનને નહીં પણ એ ગાડી કુસ્તી જોવા આવે. કુસ્તી જોવા આવે. પોતાના મોટરસાયકલ ને કાર ઉપર એટલું અખાડાનું નામ લખે. હવે એ માહોલમાંથી અમારા દાદા આવેલા એટલે એમણે વડોદરામાં એ તૈયારી કરી, એમની પસંદગી થઈ અને એ લાહોર રમવા ગયા હતા અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એ ન્યૂઝ છપાયા. એટલે રાજાએ જ્યારે વાંચ્યું કે મારા સ્ટેટનો છોકરો ત્યાં પહોંચ્યો એટલે ત્યાંથી ફ્લાઇટમાં બેસીને લાહોર અમારા દાદાને મળવા ગયા. પછી દાદા ત્યાંથી દરિયાઈ માર્ગે જર્મની ગયા, 1936ની બર્લિન ઓલિમ્પિક કુસ્તીમાં ભાગ લીધો અને ગુજરાતની બૃહન મહારાષ્ટ્ર, એક આપણે ગુજરાત મહારાષ્ટ્ર એક હતું, એ પ્રથમ ખેલાડી છે કે જે સ્વતંત્ર ગેમમાં ગયેલા છે. ટીમ ઇવેન્ટમાં બીજા ખેલાડીઓ ગયેલા છે. એટલે એક રીતે તમે ગૂગલ સર્ચ કરશો તો બી તમને મળશે. તો એ પ્રથમ ખેલાડી હતા. કુસ્તી અમારી ત્યાં રમીને આવ્યા. હિટલર સાથે મુલાકાત, તમે કીધું એ વાત બિલકુલ સાચી. મેજર ધ્યાનચંદ સાથે હતા એ ટીમની અંદર, હોકીના આપણે જાદુગર આપણે જેમને કહીએ છીએ એ સાથે હતા. અને એ 36માં પછી વિજેતા તો ન થઈ શક્યા પણ ઓલિમ્પિકમાં ભાગ લેવો મોટી ઘટના હતી. અને તેઓ પાછા આવ્યા પછી રાજાએ એમને સોનાથી મળી દીધા, છેક માથાથી લઈને પગની પાની સુધી. અને પછી કીધું કે બોલ કે તારે શંકર શું જોઈએ. એમનું નામ શંકરરાવ હતું, શંકરરાવ રામરાવ થોરાત. કે બોલ શંકર તારે શું જોઈએ. આ તો સ્પોર્ટ્સમેન, કે મને અખાડા માટે જગ્યા આપો. એટલે એમણે વડોદરાની અંદર એમને અખાડા માટે વિશાળ જગ્યા આપી. ત્યાં એમણે અખાડો બનાવ્યો, ત્યાં હનુમાનજીનું મંદિર બનાવ્યું. અને આજે પણ એ જગ્યા ત્યાં છે, અખાડો પણ છે, મંદિર પણ છે. એના કલેવર હવે બદલાઈ ગયા છે પણ છે, યથાવત છે. એટલે મૂળ વાત એ, અને અમને યાદ છે કે જ્યારે બાળપણમાં ગાંધીનગરથી વડોદરા જતા તો રિક્ષામાં બેસીને એમ જ કે અમારે થોરાતના અખાડા પર જવું છે એટલે રિક્ષાવાળો અમને ત્યાં ઉતારી દે, અમને બીજું એડ્રેસ કહેવાની જરૂર ન પડે. એવી થોરાતના અખાડાની ત્યાં ઓળખ હતી. અચ્છા, બીજી એક વાત એ હમણાં જ 2 ઓગસ્ટ એટલે ઓલિમ્પિક ડે કહેવાય, ઓલિમ્પિક દિવસ કહેવાય છે. અને અમારા વડોદરામાં અત્યારે જે રાધિકા રાજે કરીને રાણી છે વડોદરામાં, હજી પણ છે મહેલમાં, એમણે એમના વોટ્સએપ સ્ટેટસ અને ઇન્સ્ટા ઉપર અમારા દાદાનું સ્ટેટસમાં ફોટોને મૂક્યો હતો. એટલે આ અમારા માટે વિશેષ ઘટના છે. એમને ખબર નહીં પણ અમને ખબર છે. તો આ એક દાદા છે. દાદા એમના નિવૃત્તિના સમયમાં ગાંધીનગરમાં પણ આવતા હતા અને એ પણ એ વખતે પતિ પત્ની બંને રોજ સવારે દાદા દાદી બંને ચાલવા નીકળે, સફેદ કપડાં હોય, હાથમાં ટ્રાન્ઝિસ્ટર હોય. એટલે ગાંધીનગરમાં આમ પણ પ્રખ્યાત હતા કે ભાઈ આ કોણ છે આવું યુગલ કે જે વખતે ઘરમાં સાડી પહેરવી ફરજ હતી ત્યારે અમારા દાદી પંજાબી ડ્રેસ પહેરતા હતા અને રસ્તા પર ફરવા નીકળતા. તો આ પણ જમવાનું શું ભાવે સંજયભાઈ? જમવાનું શું ભાવે? જમવાનું અચ્છા, ઓકે. હવે આમ તો અમારામાં એવું છે કે મને પોતાને ગળ્યું ઓછું ને તીખું વધારે ભાવે છે. અમારા ટ્રેડિશનની અંદર નોનવેજ સહજ છે. તો મારા આ પરિવાર, આ ઘરની અંદર મારી પત્ની શુદ્ધ શાકાહારી હોવાથી અમારા ઘરમાં કોઈ પ્રકારનું માંસાહાર થતું નથી. પણ મારા મમ્મી પપ્પાના ઘરે માંસાહાર નિયમિત હતો. એટલે મને જો કોઈ ટેસ્ટ પૂછે તો બિલકુલ મને નોનવેજ વધારે ભાવે છે. મને માછલી ભાવે, મને ચિકન ભાવે, મને મટન ભાવે, મને ઈંડા ભાવે, મને ફિશ ફૂડ ભાવે. પણ હવે એનાથી મારો સંપર્ક તૂટી ગયો છે. પણ મારી પ્રથમ પસંદગી હજી પણ એ જ છે. મને તળેલા એટલે મને ભજીયા અને પકોડામાં વધારે રસ છે. ના બરાબર છે. ટ્રાન્સપરન્સી જીવનમાં બહુ જરૂરી છે. બિલકુલ. એક સમય એવો હતો કે જ્યારે પપ્પા હતા અને અમે સંયુક્ત પરિવારમાં હતા. અત્યારે વિભક્ત પરિવારમાં હું અલગ રહું છું. તો એ વખતે તો અમારા ઘરની અંદર સી ફૂડની બરણીઓ ભરેલી હોય અને ઘરમાં જે પણ શાક બને ને એટલે એ પછીનો વ્યવહાર એવો ચાલે. પપ્પા મારી સામે ખાલી જુએ એટલે મારે સમજી જવાનું કે એમને આ જોઈએ છે. એટલે એને હું અલગ એટલું થોડુંક શાક કાઢીને એને પાછું અલગ વઘારીને હું અલગ બનાવી દઉં અમારા 2 જણ માટે. એટલે પપ્પા ગયા ને નોનવેજનો 7 તૂટે એવું થઈ ગયું. અને પછી પત્ની પણ શુદ્ધ શાકાહારી. એટલે ત્યાંથી તો બિલકુલ અમારે છૂટાછેડા થઈ ગયા. પણ સારું થયું છે. સારું ખરાબ કશું હોતું જ નથી. દરેકની પસંદ. સંજયભાઈ, ફરવા જવાનું કીધું હોય તો? ફરવા જવાનું મને ભારત દેશ એટલો પ્રિય છે અને ભારતના દરેક પર્યટક સ્થળો એટલા સરસ છે કે હું નથી માનતો કે હું વિદેશી યાત્રા પણ કરી આવેલો છું. હું ભૂતાન પણ ગયો છું, દુબઈ પણ ગયો છું, ઓસ્ટ્રેલિયા પણ ગયેલો છું. તો મારી વિદેશ યાત્રા, હું આફ્રિકા પણ જઈ રહ્યો, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા પણ જઈ આવેલું છું. અને ભગવાનની આ બધી યાત્રાઓ મને ઓફિસે કરાવડાયેલી છે. તો વિદેશ યાત્રાઓ ઘણી થઈ છે. પણ એ બધું જોયા પછી એક વસ્તુ તો ખબર કે આપણા ભારત દેશમાં એટલું બધું છે ને કે તમે કહેતા તમે ના જાઓ બીજે તો પણ ચાલે. અહીં ગાડી ફરવાના સ્થળો પુષ્કળ છે. પણ મને પર્વતીય સ્થળો વધારે ગમે. હિલ સ્ટેશન હોય, ઠંડક હોય, શાંતિ હોય, એકાંત હોય, કુદરતની વચ્ચે હોય, ઝરણાનો અવાજ, પક્ષીનો અવાજ તમને સાંભળવા મળતો હોય, એવી જગ્યાએ જવું હંમેશા ગમે. મેરેથોન દોડાવે છે કે સંજયભાઈ દોડે છે કે સંજયભાઈ મેરેથોનને દોડાવે છે? ના બિલકુલ. એટલે વર્ષોથી કેટલાય મેડલો. જી બિલકુલ વાત સાચી છે. એટલે મેરેથોનનું તો એવું છે કે મારા દાદા ઓલિમ્પિક પ્લેયર, મારા પપ્પા નેશનલ પ્લેયર,
મારો મોટો ભાઈ કુસ્તીમાં પ્લેયર, નાનો ભાઈ જુડો અને હેન્ડબોલનો ક્યા પ્લેયર, બાત હે. અને એક માત્ર હું એવો હતો કે મારું કોઈ સ્પોર્ટ્સમાં યોગદાન હતું નહીં. એટલે વાત કાયમ મને ખટક્યા કરે કે આખો સ્પોર્ટ્સ પરિવારને આપણું તો કોઈ યોગદાન છે નહીં. એવું નહોતું હું સ્પોર્ટ્સમાં હતો પણ જેનું નોંધપાત્ર યોગદાન ક્યાં એવું કાંઈ કે આપણને કોઈ મેડલ મળ્યો ને આપણને કોઈ મળ્યું એવું કશું હતું નહીં. તો એ વસ્તુ, અને પપ્પાને પણ ક્યારેક હતું કે આ કેમ આવો છોકરો મારો એમ સ્પોર્ટ્સમાં નહીં, ફિઝિક્સ સારી છે, બધું જ સારું તો પણ નહીં. તો અમુક ભગવાને યોગ નક્કી કરેલા હોય એવું બને જ, આપણે ક્યારેક એવું બનતું હશે. તો એકવાર એવું થયું કે અમારા એક ગ્રુપની અંદર એ વાત થઈ કે આપણે, એટલે હું રોજ 4-5 કિલોમીટર ચાલુ ખરો પણ દોડવાની આપણને કોઈ ટેવ નહીં. અમારા ઓફિસમાં અમારા સર છે બીકે સતીશ કરીને, તો એ આ રૂટ પર દોડે કે આવો રનિંગ કરતે કે અભી મેરેથોન આ રહા હૈ. મેં કીધું ઠીક હે સર, 2009ની વાત હતી. તો મેં કીધું જઈએ. એટલે મેં કીધું સાહેબ મારું 5 કિલોમીટરમાં નામ લખો. મેં કીધું હવે મને કે હાફ મેરેથોન 21, સાહેબ બરાબર મારું કામ નહીં. મેં કીધું હું તો ચાલું છું, તમે સાહેબ ખેડૂત મારે ના પડે નોકરી કરવાની છે, બધું 5 કિલોમીટર લખો. એ લખ્યું. પછી થયું કે ઇવેન્ટમાં એ લોકો મને એક મેનેજમેન્ટના ભાગ તરીકે એમની કમિટીમાં રાખ્યો. એ અમે કારોબારીમાં ભેગા થયા. અને ભેગા થયા પછી એક આપણી ચર્ચા થાય તો એમણે ટ્રાયલ રન રાખ્યો કે ભાઈ આપણે ટ્રાયલ રન રાખીએ. ટ્રાયલ રનની અંદર હું ગયો, મારી સાથે એક ભાઈ હતા, એમની લગભગ 65-66 વર્ષની ઉંમર હશે. અને અમે દોડતા દોડતા કાંકરિયા સુધી ગયા, રિવરફ્રન્ટથી કાંકરિયા, અને ત્યાંથી મેં દોડવાનું બંધ કર્યું. એટલે એ ભાઈ મને કહે કેમ શું થયું? મેં કીધું બસ, મેં મારતો અમે 5 કિલોમીટરની ઇવેન્ટ હતી. મને કે પણ કેમ 21 નથી કરતા? મેં 21માં મારે પહોંચાય એમ નથી. અરે કે સાહેબ તમે 7 તો કે આવ્યા, હવે પાછા વેલ્યુ પર જાઓ 7 તો જશો જ. મેં કીધું હા. તો કે 14 તો થાય કે રહ્યા તો 7 જ ને. તો એનું હિસાબ ગણિત મારા મગજમાં બેસી ગયું. વાત તો નહીં સાચી, સારું 7 તો 14 તો મારું થવાનું જ છે, તો રહ્યું તો આપણું 7 જ ને. એટલે પછી મેં મહેનત ચાલુ કરી. હવે કરીએ મેં કીધું. તો એ ચેલેન્જ મળી અને પહેલી જ વારમાં મેં હાફ મેરેથોનમાં ભાગ લીધો 2010ની અંદર. એટલે 10થી મારી ચાલુ થઈ મેરેથોન, અને અત્યાર સુધી મારી કુલ 154 મેડલ મારા ઘરમાં છે. એમાં કોઈક હાફ મેરેથોન છે, કોઈક 10 છે, કોઈક 5 છે. સંજયભાઈ, કોલમિસ્ટ પણ છો આપ, અનેક દૈનિકોમાં કોલમ લખો છો. સાહિત્ય અને કોલમ બે અલગ વસ્તુ છે. જી. કવિ પણ છો તમે. જી. ગાંધીનગર સાહિત્ય સભા સાથે પણ જોડાયેલા હતા. હા જી. અધ્યક્ષ તરીકે. તો કોલમિસ્ટ, કવિતા, ગાંધીનગર સાહિત્ય સભા, એ અંગે થોડીક વાત. બિલકુલ. તો આમાં વાત આમ તો મૂળિયા બહુ ઊંડા છે, પણ છતાં આપણે છેક નથી પહોંચવું. એક બહુ પહેલાં એવું થતું કે છાપામાં આપણું નામ આવે તો સારું, છાપામાં આપણો ફોટો છપાય તો સારું. એવી ઈચ્છા તો છે કે 11માં 12માં ધોરણમાં હતા ત્યારની હતી કે આ ચંદ્રકાંત બક્ષીને જોઈએ, કે આપણે અજય ઉમ્મટને જોઈએ, કે ગુણવંત શાહને જોઈએ, ભવેન કચ્છીને જોઈએ. તો આ બધાના ફોટા છપાય, નામ લખાય, કોલમ લખાય, આપણે વાંચીએ, નિયમિત વાંચક હતા. તો વાંચ્યા પછી એમ થાય કે આપણું આવું ક્યારે આવું યોગદાન થાય, ક્યારે આપણને આવી તક મળે. એટલે વાંચક હું બહુ જોરદાર, કોલમ બધી જ વાંચવાની, કોઈને નહીં વાંચવાની તેવું નહીં, વાંચવાની બધાની જ. પછી એવું થયું કે એ કરતાં કરતાં તો નોકરી લાગી ગયા. પછી પેલી કવિતાઓનું જોડકણું લખવાનું ચાલુ કર્યું. હકીકત તો એ જ, આપણે એને કવિતા કહીએ પણ તો કવિતાનું બહુ મજબૂત પ્રકાર નહીં, પણ જોડકણા. અને એ વખતે ગુજરાત સમાચારે ગાંધીનગરમાં એની શહેર આવૃત્તિ ચાલુ કરી. અને એમાં એક શબ્દ સૃષ્ટિ કરીને એમણે એક કોલમ રાખી, એમાં કવિઓ પોતાની કવિતાઓ મોકલે. એટલે હું મોકલતો અને છપાતી પણ ખરી. એટલે આપણે રાજી થઈ ગયા, આપણું છાપામાં નામ આવ્યું, કવિતા છપાઈ. એમાં એવું થયું કે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ આવી. તો મેં ગાંધીજી વિશે કવિતા લખી, અને હું કવિતા આપવા માટે ગુજરાત સમાચારના કાર્યાલયમાં ગયો. એ વખતે તો મોબાઈલ હતા નહીં, એટલે વોટ્સએપ કે મેલથી ના જાય, તમારે રૂબરૂ આપવા જવું પડે. હવે એ જ વખતે 24મી સપ્ટેમ્બર 2002ના રોજ અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો હતો. અને હું આપવા ગયો કંઈક 25-26 તારીખ હશે. એટલે મને ગૌતમભાઈ પુરોહિત, એના એડિટર, એમણે મને એવું કીધું કે તમે કવિતા તો સરસ લખી, પણ કે અક્ષરધામ વિશે કંઈ લખ્યો તો સારું થાત એમ. બધું સારું. એટલે મને ચેલેન્જ ગમી. હવે હું તો પાછો ઓફિસ ગયો, અને સાંજે 5:30 મારી ઓફિસ છૂટી, અને મારી ઓફિસની લાઇબ્રેરીમાં 20 મિનિટમાં 20 લાઇનની મેં કવિતા લખી, અને કવિતા હું એમને આપી આવ્યો. એમનું ગૌતમભાઈ છે ને બહુ શાંત માણસ, બોલે નહીં, એટલે એમણે ખાલી 2 ટકોરા માર્યા ઉપર. એના બીજા દિવસે એની અંદર મારા કવિતામાંથી 3 એમણે ટાઇટલ ખેંચ્યા હતા, મેઇન ટાઇટલ, વચ્ચેનું સબ ટાઇટલ. અને ત્યારે એમણે મને એવું કીધું પછી કે તમે કોલમ લખો. આ તો અચાનક માગે તે આપું, આપણે શું હવે આપણો વિષય નહીં, આપણો અભ્યાસ નહીં, આખું દિવસ કરેલું નહીં. એટલે કે તમારા લેખનમાં તાકાત છે, તમે કે કોલમ લખો. સારું. પછી વિચાર કરો શેના પર લખું, વિષય વિચાર કરતો. મને બાળકો ગમે, બાળ સાહિત્ય, બધું વિચાર કરીને એક વાત એવું કે ના, આપણા ગામમાં ઘણા બધા સારા સારા લોકો છે, એમના વિશે આપણે લખી શકીએ. એટલે પછી એમની પ્રતિભા, એટલે મેં નામ લખ્યું પ્રતિભા. અને મેં એમને ખાલી એવું બધું આપણે આ પ્રતિભા રાખીને મારે આવું લખવું. એમણે તો 2 છાપામાં જાહેરાત મારી દીધી કે આવતા બુધવારથી શરૂ થાય છે સંજય થોરાતના કાલ મેં પ્રતિભા કોલમ. હવે હું કોઈને મળેલો નહીં, કશું નહીં, પણ ભગવાનની દયાથી પછી એવું થયું કે મેં લખવાનું ચાલુ કર્યું. એક તો મનમાં એવું હતું કે 10-11 હપ્તા કરીશું અને આપણે પૂરું કરી દઈશું વાર્તા.
પણ શરૂઆત કર્યા પછી લોકોના રિસ્પોન્સ આવ્યા. ગૌતમભાઈએ પણ કીધું કે ભાઈ તમારી કોલમ ખૂબ પોપ્યુલર છે, વધારે વંચાઈ રહી છે. પછી મારી સંખ્યા વધતી ગઈ અને કોલમ ચાલતી રહી. એટલે જે ગુજરાત સમાચારમાં લોકોને જેવા પોતાના પૂટના તળિયા ઘસી નાખે ત્યાં મને સામેથી આમંત્રણ મળ્યું હતું. એટલે 2002થી હું લેખન ક્ષેત્રે, કોલમ ક્ષેત્રે મેં પ્રવેશ કર્યો. ત્યારથી લઈને આજ સુધી અવિરતપણે, એટલે હવે ગુજરાત સમાચાર હોય, ગાંધીનગર સમાચાર હોય કે છેલ્લે નવગુજરાત સમાચાર, બધામાં મારી કોલમ નિયમિત ચાલી રહી છે. ભગવાનની દેખા વાચકો, ફોલોઅર્સ સારા છે. કરંટ અફેર્સ પર લખવું મને ગમે છે. અત્યારે તો આજે વંદે માતરમ તો કદાચ વંદે માતરમ વિશે લખે છે, મહિલા વિશ્વકપ જીતા હતા એના વિશે લખું, જે પણ કે આવતું એ ગમે. એ સિવાયના અપબીટ વિષય પણ હોય, પણ બને ત્યાં સુધી એ લખવાનો એ કરું. ગાંધીનગર સાહિત્ય સભાની વાત કરીએ તો એમાં પણ એવું હતું કે ત્યાં મોટા ભાગે એ સાહિત્ય સભાને બધા વૃદ્ધોની સભા કહેતા હતા. મોટા ભાગે ત્યાં નિવૃત્ત થયા પછી જોડાય ને યુવાનો કોઈ દેખાય નહીં, એટલે અમે પણ ત્યાંથી થોડા 2 ફૂટ દૂર જ રહેતા. એકવાર થયું કે એ વખતે અધ્યક્ષ હતા ભરત કવિ, અને એમણે મને ફોન કર્યો કે આવો ને એક દિવસ કે તમે સાહિત્ય સભામાં. આવીશું. અને પછી એમણે એવું કીધું કે આજ મારી પાસે વાહન નથી, હું તમને ઉતારી જવું ખરો કીધું કારમાં, પણ હું આવીશ નહીં. મને કે ના આવો તો ખરા, સારું. ભરત કવિને કારમાં બેસાડ્યા. પછી કે દૌલત ભટ્ટ આપણા સાહિત્યકાર, એમને કે તમે આપણે લેતા જઈએ, એમને બેસાડ્યા. કારમાં બેઠા પછી એમણે બંને મને એવું આગળ ના કે તમારે જ્યાં યુવાનોની જરૂર છે તમે આવો, સારું ચલો. એટલે આપણે થોડા ડરતા કે મને તો બધું આમ પેલું આટલા બધા મોટા સારા લેખક ને કવિઓને આપણો ક્યાં ગજવા ગયા. તો હું તો વળી તારા ભારે અહીં અંદર ગયો ખરો. સેક્ટર 21ની ત્યાં જગ્યા પર અમે બેઠા, અને ત્યાં તો દૌલત ભટ્ટે એવું કીધું કે આજથી આપણે પેલું કયું સભ્ય કહે છે, એડોન સભ્ય કે એ તરીકે તમને કારોબારીમાં અમે સ્થાન આપીએ છીએ. એટલે મને એણે સીધું કારોબારીમાં જાહેરાત કરીને લઈ લીધું, અને કે તમે સહમંત્રી છો આજથી. હવે જ્યાં હું કોઈ દિવસ જતો જ નહોતો, એ સાહિત્ય સભામાં મને સહમંત્રી તરીકે પ્રવેશ આપ્યો. બરાબર. એટલે એવું થયું કે સાહિત્ય સભામાં હું પહેલા દિવસથી જ પદ ઉપર છું. પછી સહમંત્રી, મંત્રી, ઉપાધ્યક્ષ ને અધ્યક્ષ, એ લાઈન આખું ચાલુ રહી. સાહિત્ય સભાનો શિરસ્તો હતો કે લોકોને પ્રમોટ કરે, ઇલેક્શન નહીં પણ સિલેક્શનથી જ કામ થઈ જતું હતું. એટલે મારી પસંદગી થઈ. યુવા વયે સાહિત્ય સભાના અધ્યક્ષ થવાનું મને શ્રેય પ્રાપ્ત થયું. એક બિન ગુજરાતી હોવા છતાં ગુજરાતી સાહિત્યમાં યોગદાન તરીકેનું પણ એક મને વિશેષ એ લોકોએ લાભ આપ્યો. મજાની વાત એ થઈ કે સાહિત્ય સભાના જ્યારે મેં અધ્યક્ષપદ સંભાળ્યો ત્યારે મારી સાથે બધા સારા મિત્રો કારોબારીમાં હતા. એટલે મને બિલકુલ એમને બધાને યાદ કરવા ગમે કે કલ્પેશ પટેલ અમારા ઉપાધ્યક્ષ હતા, રમેશભાઈ ઠક્કર મહામંત્રી હતા, રમણભાઈ વાઘેલા, કિશોરભાઈ જીકાદરા, અજય રાવલ, ઉમંગભાઈ, દિશા પોપટ, નેહલ ગઢવી અને મહેન્દ્રભાઈ. આ બધાની 12 જણની અમારી ટીમ હતી. અને ટીમના કારણે પ્રતાપસિંહ ડાભી, આ ટીમના કારણે જ અમારું સાહિત્ય સભાની બધી જ પ્રવૃત્તિઓ ખૂબ જોરશોરથી ચાલી. અને એક અમે બેન્ચમાર્ક સેટ કર્યો કે આવું કામ થઈ શકે છે, શ્રેષ્ઠ કામ થઈ શકે છે. એવા એક્ઝામ્પલ જે 25 વર્ષમાં નહોતું થયું, એ 25 પુસ્તકોના વિમોચન મારા અધ્યક્ષકાળ દરમિયાન થયા. એટલે કોઈ પણ સાહિત્યકાર ગાંધીનગરનું પુસ્તક લખે એ અમારી પાસે એના વિમોચનના કાર્યક્રમ અમે કરીએ. એટલે એ પણ એક બહુ વિશિષ્ટ ઘટના બની. કાર્યક્રમો તો વિવાદ પ્રમાણે, અને માત્ર અમે ગાંધીનગર પૂરતા સીમિત ન રહેતા. અમે પ્રથમ વખત દીપોત્સવી અંક પ્રકાશિત કર્યો, અને એ દીપોત્સવી અંકમાં ગુજરાતના સાહિત્યકારોની રચનાઓને અમે પ્રકાશિત કરી. આપની પણ રચના એમાં હતી, આપને પણ યાદ હશે કે મેં તમને એક યાદ કરીને બોલાવ્યા હતા. અને દળદાર અંક, આપણે જેમ ગુજરાત સરકારનું દીપોત્સવી અંક થાય છે, એવો જ ગાંધીનગર સાહિત્ય સભાનો શબદનો અમારો દીપોત્સવી અંક આજે તો ગુજરાતમાં ઠેક ઠેકાણે પ્રખ્યાતિમાં. પણ એ શરૂઆત કરવાનું શ્રેય મારા કાર્યકાળ દરમિયાનનું છે, ને અમે 3 વર્ષ સુધી એને પ્રકાશિત ખૂબ સુંદર રીતે કર્યો હતો. આમ તો બ્લડ ડોનેશન નિયમિત કરો છો, એ અંગે થોડીક વાત. એનસીસીમાં હતા ત્યારે અમે સ્વયંસેવક તરીકે બ્લડ ડોનેશન કેમ્પમાં ત્યાં સેવાઓ આપતા. જે પણ કોઈ આવે એ લોકોને લાવવા, બેસાડવા, ચા પીવડાવી, કોઈને તકલીફ પડે તો મદદ કરવી. એટલે એ ત્યારથી એવું થયું કે હું પણ રક્તદાન કરીશ. અને પછી મારું હિમોગ્લોબિન પણ સારું રહેશે, 14 થી 15 મારું હિમોગ્લોબિન કાયમ રહેશે. એટલે બ્લડ ડોનેશન ચાલુ કર્યું. રનર છો એટલે ફિટનેસ તો કમ્પ્લીટ છે. એટલે બ્લડ ડોનેશન ચાલુ કર્યું. અત્યારે અમારે 86 વખત બ્લડ ડોનેશન પૂરું થયું. એટલે સદી થવાની તૈયારીમાં છે. બિલકુલ સદી થઈ જશે આપણી. અને એમાં પણ એવું થયું કે હું જ્યાં જરૂર પડે ત્યાં આપું, કોઈ કેમ્પમાં આપું, અલગ અલગ ઠેકાણે બ્લડ આપતો હતો. પણ છેલ્લા 6-7 વર્ષ એવું થયું કે કોરોના પહેલાંની વાત છે, અમારે એક મિત્રનો મારા પર ફોન, એટલે અમારે ગ્રુપમાં મેસેજ આવ્યો. અમારું સાયકલ ગ્રુપ છે, હું સાયકલિંગ પણ કરું છું. સાયકલ મેસેજ આવ્યો ભાઈ એ પોઝિટિવ બ્લડની જરૂર છે. એટલે પર્સનલ મેસેજ કર્યો. એમને તરત રિપ્લાય કર્યો કે મારે છે અને ટાઈમ પણ થઈ ગયો છે. એટલે એમણે એવું કીધું કે હું સાયકલિંગ માટે અમેરિકા જઈ રહ્યો છું, અને હું જે ભાઈને બ્લડ આપું છું એ થેલેસીમિયા મેજરનો પેશન્ટ છે. અને એને મારા અવેજીમાં તમારે એને બ્લડ આપવા જવાનું છે. એટલે મેં એને હા પાડી. એટલે એ બાળક અમદાવાદનો, અને પ્રથમા બ્લડ બેંક વાસણામાં આવેલી છે, ત્યાં બ્લડ આપવા જવાનું હતું. એટલે મોટાભાગે શું એ લોકો એક તો બ્લડ આપવાનું, પોતાનો ટાઈમ, પોતાના પૈસા ખર્ચીને કોણ જાય, જે બી આપણી માનસિકતા કરી. એટલે મેં કીધું હું જઈશ.
એટલે હું ભાઈને બ્લડ આપવા ગયો. મારું બ્લડ એને મેચ થઈ ગયું. મોટા ગયો કે બ્લડ ડોનેટ કર્યા પછી કોને જે આપણને ખબર ના, પણ આ કેસમાં થેલેસેમિયા મેજર તો જેનું મેચ થાય એને જ આપે. મારું બ્લડ એને મેચ થઈ ગયું. એટલે એમના પિતાજીએ પછી મને કીધું કે જો તમને વાંધો ના તમે આપજો. એટલે હવે છેલ્લા 6-7 વર્ષથી નિયમિતપણે હું એ વિદ્યાર્થીને જ એ બાળકને એ 10મામાં એ બાળક હતું, અત્યારે તો બીના છેલ્લા સેમિસ્ટરમાં આવી ગયો છે. હમણાં છેલ્લે મેં રાજભવનમાં પણ એમને 2-3 વખત આગ્રહ હતો તો રાજ્યપાલ આ વખતના આપણા આચાર્ય દેવવ્રતજી અને એમના પત્ની શ્રી બંનેના જન્મદિવસે એ લોકો રક્તદાનનું બહુ મેગા કેમ્પ કરે છે અને લગભગ 700-800 બોટલ એ લોકો બ્લડ ભેગું કરે છે. આ વખતે એમનો પણ આગ્રહ હતો. ત્યાંથી તેના ડૉક્ટર છે, મારા મિત્ર છે, મને કહે એકવાર તો અહીંયા આવો. તો આ વખતે ત્યાં ગયો. એમને બ્લડ 86મી વખતનું બ્લડ એમને આપ્યું હતું. ત્યાં ગવર્નરની સહી સાથેનું પણ પ્રમાણપત્ર પણ મળ્યું. ઓમ ભૂર્ભુવસ્વતસ્ય વિતુવરણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અન્નપૂર્ણા છે ઘરે. જી, ઘરની હૂંફ કેવી. બિલકુલ. એટલે પરિવારની અંદર આમ જો મારી પત્નીનું નામ તો ગાયત્રી છે. મેં એટલે જ ગાયત્રી મંત્ર બોલ્યો છું. બિલકુલ. અને એનું સાચું નામ પાર્વતી છે. પાર્વતી, ક્યાં જો મજા કે એમના પાર્વતી ગાયત્રી તરીકે, કારણ કે એ વખતે એનો જન્મ થયો ત્યારે મારા સસરાએ ગાયત્રીની ઉપાસના કરી હતી અને એ તેનો જન્મ થયો એટલે એનું નામ ગાયત્રી રાખ્યું. અને એવું કહે છે અમારા સસરા કે ગાયત્રીના જન્મ પછી અમારા ઘરનો વિકાસ થયો. વાહ વાહ. એટલે એમને એમના ઘર પર બી ગાયત્રી નિવાસ નામ લખેલું છે. એટલે એ અહીંયા આવ્યા પછી એનું 2 જ કામ, આતિથ્ય સત્કાર ને પૂજા પાઠ, એના મનગમતા કામ. અને અમારા ત્યાં જે પણ કોઈ વ્યક્તિ આવે એને જમાડવું એનું કામ. એટલે એનું નામ પછી અમારે ત્યાં અન્નપૂર્ણા થઈ ગયું. અમારા પપ્પા એને કાયમ અન્નપૂર્ણા કહીને બોલાવતા. અને આજ મારા જે પણ પરિચિત મિત્રો છે, તમને બી ખ્યાલ છે, અમારા રમણભાઈ, કિશોરભાઈ, ડૉક્ટર મહિપતસિંહ પરમાર, જે બી અમારા પારિવારિક મિત્રો છે, બધાને ખ્યાલ છે કે જમવાનું બહુ સરસ બનાવે છે ને આગ્રહથી જમાડે છે. 2 દીકરીઓ છે, અનન્યા અને રિદ્ધિ. બિલકુલ. તો ગાયત્રીની વાત કરું તો એ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં શિક્ષિકા છે, કોમર્સના શિક્ષિકા છે. અને એને શિક્ષણ અને ઘર, બસ એ સિવાય એનું કોઈ છે નહીં. બંને દીકરીની જો વાત કરીએ તો મોટી દીકરી રિદ્ધિ એણે એમટેક ગોલ્ડ મેડાલિસ્ટ સાથે ઇલેક્ટ્રિકલમાં પીડીયુ કોલેજમાંથી કરેલું છે. પીએચડીના એ છેલ્લા થીસીસ પર આવીને ઊભી છે. એટલે કદાચ 2-4 મહિનામાં એનું પીએચડી પણ પૂર્ણ થઈ જશે. અને અત્યારે સરકારની અંદર એ ક્લાસ 2 અધિકારી તરીકે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કામ કરી રહી છે. અને પારસમણી ફાઉન્ડેશનમાં પણ એનું અનન્ય યોગદાન છે. નાની દીકરી અનન્યા છે, 11 વર્ષની છે ને ધોરણ 11માં, સોરી 16 વર્ષની ને 11મા ધોરણમાં ભણે છે. અને એને સાહિત્યનો ખૂબ શોખ છે. એના પોતાની લાઇબ્રેરીમાં 1000 પુસ્તકો છે. અને પોતે 800 થી 900 પુસ્તકો વાંચેલા છે. અને આજની તારીખમાં પણ જો એને કાલે પરીક્ષા પણ હોય તો પણ એ રાતે અમે જો સૂઈ જઈએ તો તક જોઈને 5-25 પાના નોવેલના વાંચી લે છે. ભણવાનું તો ભણે છે પણ સાથે વાંચી લે છે. તો એનો સાહિત્ય શોખ ખૂબ છે. અને એનું અંગ્રેજી પર પ્રભુત્વ બહુ સરસ છે. એની સાથે સંસ્કૃતના સ્તોત્ર વગેરે પણ એ ખૂબ સરસ રીતે પઠન કરે છે. ગણપતિમાં એનો અનુભવ પણ છે. શ્રોતાઓનો પણ અનુભવ છે કે સરસ પઠન કરે છે. તો 2 દીકરીઓ છે, પરિવાર છે, મજાનો છે, મજા કરીએ. ગણપતિ મહોત્સવ વર્ષોથી થાય છે. સાર્વજનિકમાં આપ ભાગ લો છો, ઘરે પણ. એ અંગે થોડીક વાત. જી, મરાઠી પરિવારની અંદર ગણેશ સ્થાપન એ બહુ સામાન્ય બાબત છે. મહારાષ્ટ્રમાં તો દરેક ઘરે ગણપતિ સ્થાપન થાય. એક ટ્રેડિશન પ્રમાણે એવું હોય કે જે પણ ઘરમાં મોટો દીકરો હોય એ પારંપરિક ગણપતિ એના ઘરમાં હોય. અને મારા ઘરમાં એવું છે કે હું વચેટ ભાઈ છું. એક મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે. એટલે જ્યારે અમે સ્વતંત્રતા થયા હતા મારી પત્નીને બહુ ચિંતા કે આપણે ગણપતિ સ્થાપન નહીં કરી શકીએ એમ. એટલે અમારા પપ્પા તો સ્પોર્ટ્સ પર્સન અને પાછા બહુ વિચારોના ક્રાંતિકારી વિચારે. એટલે એમને મેં વાત કરી કે ભાઈ ગાયત્રીની બહુ ઈચ્છા છે કે આપણા ઘરમાં ગણપતિ સ્થાપન થાય. ત્યાં કરાય ને કે કોણે ના પાડી. એટલે મારા પપ્પા જાતે ગળી આવ્યા હતા અને એમણે જ્યાં ઘરમાં આવીને ગણપતિ સ્થાપન કરી આપ્યું. એમણે સ્થાપન કરી આપ્યા પછી ગણપતિ અમે નિયમિત અમારા ઘરમાં બેસાડીએ છીએ. અને દર વખતે અલગ અલગ થીમ સાથે આપણે ગણપતિ સ્થાપન કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ. મિત્રો આવે, માહોલ બને, કાવ્ય પઠન થાય, વાત થાય અને મજા કરીએ. સાર્વજનિક ગણેશોત્સવમાં પણ હું કમિટીમાં છું. ત્યાં પણ આપણે મદદરૂપ થઈએ છીએ. પ્રભુની કૃપા છે. પ્રભુ જેટલા વર્ષ સુધી આપણા ઘરે આવે એટલો. કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય, આપ પ્રકાશ પાડવા માંગતા હોય? જી. એક વસ્તુ આમાં શું થાય કે કોઈ પણ વ્યક્તિ હોય, કામ કરતો હોય એટલે સહજ ભાવે એને કોઈ પ્રોત્સાહિત કરે તો એને આનંદ થાય કે મને પ્રોત્સાહિત કર્યો. એના કાર્યની નોંધ લેવાય તો એને વિશેષ આનંદ થાય. એવું નથી કે કોઈ એક એના માટે કામ કરતો હોય. ના, એ તો એ વાત તો એક પ્રશ્ન તો અદ્ભુત છે. તમારી મેં કવિતાની ને ગાંધીનગર સાહિત્ય સભાનો એ પ્રશ્ન કર્યો મેં. પણ એ વાત પણ તમે જે લેખક તરીકે તમને જે પારિતોષિક અકાદમીના મળ્યા છે એ અંગે પણ થોડીક વાત આપણે કરવાની જ છે. કદાચ આપે જ વાત. 2-3 એવોર્ડ મળ્યા અને એવોર્ડ ત્યારે એવું છે કે એવોર્ડની પણ પોતાની એક ગરિમા હોય છે. જ્યારે ગરિમાપાત્ર એવોર્ડ તમને સામેથી મળે એનો વિશેષ આનંદ હોય છે.
અને ભગવાનની દયાથી આપણે સાહિત્યમાં અને સ્પોર્ટ્સમાં બંને ક્ષેત્રમાં અને સમાજ સેવામાં ત્રણેય ક્ષેત્રમાં જે એવોર્ડ નામાંકિત કહેવાય છે એ એવોર્ડ મને પ્રાપ્ત થયેલા છે. એના માટે કોઈ મેં વિશેષ એફર્ટ લગાડી એવું નથી, બિલકુલ નહીં, પણ સહજ ભાવે મળ્યા છે. તો આપણે સૌથી પહેલાં જો વાત કરું તો રનિંગની વાત કરીએ આપણે, કારણ કે ત્યાંથી આપણી ઓળખ થયેલી છે. તો રનિંગમાં સાતારાની અંદર જે મેરેથોન થાય છે હિલ મેરેથોન થાય છે, અને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે 2017ની અંદર 17 સપ્ટેમ્બર 2017 એ વખતે એવું હતું કે જે મહત્તમ લોકો એ મેરેથોનમાં ભાગ લે અને હિલમાં, એટલે વર્લ્ડની ટફ હિલ કહેવાય છે, તો 3 કલાકના ટાઈમની અંદર જો મેરેથોન પૂરી કરે તો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એ રેકોર્ડ થાય. તો 8,000 લોકો, 8,500 લોકોએ ભાગ લીધો હતો, અને એ પૈકી 6,100 સમથિંગ કંઈક લોકોને એમાં પસંદગી થઈ. અને એમાં મેં બરાબર 2 કલાક ને 59 મિનિટમાં જ મેરેથોન પૂરી કરી. 1 મિનિટ માટે હું પણ કદાચ એમાંથી ચૂકી જાત તો એમાં મને સ્થાન મળ્યું, અને ગિનીઝ બુકમાં મારું નામ છે. ગિનીઝ બુકે મને પ્રમાણપત્ર આપ્યું છે. તો અમારા ઘરમાં દાદા જો ઓલિમ્પિકમાં હોય તો મારું નામ પણ ગિનીઝ બુકમાં છે, તો અમે એનો પણ ગર્વ અનુભવીએ કે આપણે એક શ્રેષ્ઠ જેને કહેવાય મળ્યું. બીજો એક જે એવોર્ડ, આપણે સાહિત્ય અકાદમીની વાત કરીએ તો મણિબેન પટેલ વિશે પુસ્તક લખ્યું હતું, અને એ પુસ્તક વિશે હમણાં આ જ વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચરિત્ર લેખન વિશે એ પુસ્તકને દ્વિતીય પારિતોષિક પ્રાપ્ત થયું, એનો પણ આનંદ છે. બીજું એક પુસ્તક હતું, એનું પણ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, સુવિચારોનું સેનિટાઈઝર, એમાં પણ એક દિવસે મહત્તમ પુસ્તકોના વિમોચનમાં મારું પુસ્તક સહભાગી થયું હતું, એનો પણ એક એવોર્ડ મળ્યો છે. બીજો એક એવોર્ડ છે ટીમા, ધ આઈડિયલ મેન એવોર્ડ. એટલે આમ તો જે પુરુષો સ્ત્રીઓ માટે સમાજમાં કામ કરે છે એના માટે અમદાવાદની સંસ્થા એક વિશેષ કાર્યક્રમ કરે છે, અને 19મી જૂનના દિવસે વિશ્વ પુરુષ દિવસ તરીકે જ્યારે એ ઉજવાય છે એ દિવસે સન્માનિત કરે છે. એ વખતે મને એ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. અને હમણાં જ ગઈકાલે જ જેમનું અવસાન થયું એવા આપણા જોરાવરસિંહ જાદવ સાહેબ, એમના હસ્તે જે એવોર્ડ મળે એનો પણ હું ઉલ્લેખ કરું તો મને આનંદ થાય કે અતુલ્ય વારસો જે ગુજરાત ખાતે ગુજરાતની ધરોહર અને ઐતિહાસિક સ્થળોની જાળવણી માટે સંસ્થા કામ કરી છે. તો સાહિત્ય એ સંસ્થાઓ વિશે લખીને અમે જે યોગદાન આપ્યું છે એમણે એની નોંધ લીધી કે આમણે ભાઈ જે પણ તમે અડાલજની વાવ લો, અંબાપુરની વાવ લો, તમે મોઢેરાનું સૂર્ય મંદિર લો, અંબાજી લો, કે પછી ઇન્દ્રોડા ગામ જેવા ખૂણામાં ક્યાંક આવેલા નાનકડા મહેલ વિશેની વાત હોય એ લોકોને ખબર નથી, કે તરણેતરનો મેળો હોય, એ બધી વાતો જ્યારે આપણે આપણી કોલમમાં ઉજાગર કરીએ, લોકોને એના વિશે અવગત કરાવીએ. હમણાં જ મહારાષ્ટ્રની અંદર પણ 12 કિલ્લાઓ હેરિટેજમાં સ્થાન પામે, કે અમદાવાદની પૂળ હોય, તો એ વિશે હું લખ્યું. એ લેખનનું એમણે ધ્યાન લઈ એના યોગદાનને માન્ય આપીને અતુલ્ય વારસો એવોર્ડ મને આપ્યો હતો. એટલે આ બધા એવોર્ડ પ્રાપ્તિ થઈ છે. મિત્રોનો પ્રેમભાવ છે અને પ્રભુની કૃપા છે. ભવિષ્યનો શું પ્લાન છે? ભવિષ્યમાં અત્યારે તો હજી મારી નોકરી ચાલુ છે, નિવૃત્તિ હજી આવી નથી. કદાચ કામના કારણે આપણે ઓફિસનો કોઈ વાત કરી નહીં તો એ પણ કહી દઉં કે ગાંધીનગરની અંદર આવેલી કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ મલ્ટીનેશનલ લેવલની કંપની છે, ત્યાં હું છેલ્લા 28 વર્ષથી કામ કરું છું. કુલ મારી 37 વર્ષની જોબ થઈ છે. નિવૃત્તિના પગથિયા પર છું, પણ હજી કંપની મને છોડવા માગતી નથી, એટલે હું કદાચ ત્યાં 1-2 વર્ષ રહીશ પણ ખરો. પણ એ પછી સમાજ સેવા અને સાહિત્ય સેવા, આ બે વિશે આપણાથી જેટલું પણ કંઈ થઈ શકે, ભગવાન જે કંઈ આપણને આપ્યું છે આપણે સમાજને પરત કરી શકીએ, સમાજને આપણો સમય આપી શકીએ, એ કરવાની. ગાંધીનગરની અંદર હજી પણ સ્પોર્ટ્સ કલ્ચર વધારે ડેવલપ થાય, મારા જેમ અનેક લોકોના ઘરમાં જેટલા મેડલ માર્યા જેટલા મેડલ એમના પણ ઘરમાં આવે, એવી ભાવના સાથે આપણે કંઈક કામ કરીશું. મળતા સ્પોર્ટ્સ, કવિતા, સમાજ સેવા, આપનો સંદેશ. આપનો સંદેશ અચ્છા, દર્શક મિત્રોને. બિલકુલ. એટલે હું તો એમ જ કહું કે એક દરેક વ્યક્તિને પરિવાર છે, સમાજ છે, જવાબદારી છે. પણ જો કોઈ એમ કે મારી પાસે સમય નથી તો હું એમ કહું છું કે તમારી પ્રાયોરિટી નથી. તમે જો નક્કી કરો કે મારે કરવું છે તો તમે અવશ્ય કરી શકો છો. કોઈ પણ કામ કરવું હોય તો એવું નથી. અમારી પણ પ્રાઇવેટ જોબ છે, 9 કલાકની જોબ છે, સતત કામ કરીએ છીએ, પણ ત્યાં પણ એ જ એફર્ટ છે. બહાર નીકળ્યા પછી પરિવાર માટે શાકભાજીઓ પણ લેવા જઈએ છીએ, કરિયાણું પણ લાવીએ છીએ, ઘરમાં પણ જ્યારે જરૂર પડે જો સફાઈ કામદારો તે કામ પણ કરી લઈએ છીએ. એટલે કોઈ બહાનું નથી. જવું છે, જેને કરવું છે એના પાસે કારણ છે, નથી કરવું એના પાસે 10 કારણ છે. એટલે અમે સમાજ માટે, પરિવાર માટે અને પોતાના માટે સમય કાઢીએ છીએ અને આપણે કાઢવું જ પડે તો જ થઈ શકે. અને ઘણા એમ કે પૈસા નથી એટલે નથી થતું, હું એ વાત સાથે પણ બહુ સંમત નથી. કામ કરવા માટે ઘણા બધા એવા રસ્તા જ્યાં પૈસાની જરૂર પણ નથી, તમે કામ કરી શકો. જો તમારે સમાજ સેવા કરવી છે તો તમે કોઈ પણ રીતે કે તન મન ધન આપણે કહીએ છીએ,
તમે છેલ્લે મનથી પણ કરો. ભાઈ હું નથી પણ હું કોકને કહીશ. ધારો કે મારા કોઈ મિત્ર હોય બહુ સારું યોગદાન આપતા હોય તો એમ કહું કે ભાઈ હું શૈલેષ પંડ્યા ભીનાશને કહીશ ભાઈ આપ જાઓ એમનું ઇન્ટરવ્યૂ કરો તો એ ઉજાગર થશે. તો એ મેં શું કર્યું, મેં કશું મેં તો ખાલી એક ફોન જ કર્યો, મેં મેસેજ કર્યો. તો તમારી પાસે ઘણા બધા રસ્તા છે સેવા કરવાના. એટલે તમે એવું બહાનું ન કરો કે મારી પાસે આ નથી પેલું નથી. કશું ના હોય તો પણ ઘણું બધું થઈ શકે છે. બસ મારે તો આટલું જ કહેવું છે. જેને કરવું છે એના માટે અનેક રસ્તા, જેને નથી કરવા માટે અનેક કારણો છે. મિત્રો ખૂબ પ્રેમથી તમે મને સાંભળ્યો. કવિ શ્રી શૈલેષ પંડ્યા ભીનાશનો અવિરત મારા પર ભીનાશ ભર્યો પ્રેમ રહેલો છે. ગાંધીનગરમાં આવે અને મારા ઘરે આવ્યો. મારું ઘર ખબર નહીં ભગવાનની દયાથી આ એક અહીંયા એક એવા વાઇફ છે કે મિત્રો ગાંધીનગરમાં કોઈ પણ ક્યાંથી પણ આવે કે આપણે અમને 10 મિનિટ મળતા જઈએ તો એ આવે છે. એ આપણે તો પ્રભુની કૃપા છે. નહીંતર ઘર હોવું પણ ઘરમાં માણસ ના આવે તો ઘરને કરવાનું શું. આપણે ઘરમાં મિત્રો શૈલેષભાઈ ખૂબ સરસ વિગતવાર મારી સાથે ચર્ચા કરી, વાત કરી, મારા જિંદગીનો નિચોડ કાઢ્યો. બની શકે ઘણી બધી વાતો કદાચ કોઈ પ્રસંગો યાદ ન પણ હોય તો એક વખતમાં યાદ ન પણ આવે. ફરી ક્યારેક તક મળશે તો વધુ અંક એમ કરીને આપણે શૈલેષભાઈને કહીશું ફરી ક્યારેક બીજી કંઈક મારા સંગીત શોખની વાતો ફરી ક્યારેક કરીશું. ખૂબ આનંદ શૈલેષભાઈ, ફરી પધારજો. ક્યાં વાત છે. સંગીત એટલે દરેક 64 કળાઓમાંથી લગભગ કળાઓને સ્પર્શે છે અને સંજયભાઈ સરસ રીતે વાત થાય છે. મળો તો ખરામાં આપણે અનકટ પોડકાસ્ટ કર્યું છે. એમની ઘણી બધી વાતો, અજાણી વાતો આપ સુધી પહોંચી છે. કઈ રીતે ફાઇટ થાય છે અને કઈ રીતે સમાજ સાથે જોડાવાય છે. નિસ્બત તો અંતે એટલી છે, ના ભોગો ના ભાગો વરણ જાગો. આપણે જાગવાનું છે, જ્યાં છીએ ત્યાં જાગવાનું છે. અને આ ગાંધીનગર આપણું પાટનગર છે અને પાટનગરમાં સાહિત્યનો ઉત્સવ, સમાજ સેવાનો ઉત્સવ કરવો, કારણ કે અહીં વિધાનસભા પણ છે. દર્શક મિત્રો, આપણે મળો તો ખરામાં સંજયભાઈ સાથે વાત કરી છે. નમસ્કાર. નમસ્કાર, ધન્યવાદ.